નમસ્કાર મિત્રો, ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસની મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો। એનું આખું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે। તમે ના જોયું હોય તો ચેનલ પર જઈને આખું પ્લેલિસ્ટના અંદર જેટલા પણ વિડીયો છે મિત્રો, એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો। અને આજનો વિષય જે છે મિત્રો, એ નિબંધ લેખન। અને નિબંધ લેખન જે છે મિત્રો, એ તમારી ટાટની મેન્સની એક્ઝામના અંદર 20 ગુણના અંદર પૂછાશે, બરોબર। અને આજનો ટોપિક પણ જે છે મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે। તો જો મિત્રો, આજનો નિબંધ લેખન જે છે ને, એ આધુનિક શિક્ષણના પડકારો, બરોબર। આ નિબંધ મિત્રો શિક્ષણને લગતો છે અને તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે। અને તમને ખબર છે મિત્રો, આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે। એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે નિબંધ લેખન આજનો જે છે ને, આધુનિક શિક્ષણના પડકારો, જેને સારી રીતે સમજજો મિત્રો, અને તમારી પરીક્ષાના અંદર આ પ્રકારના નિબંધ પૂછાશે 20 ગુણના અંદર। હવે તમને ખબર છે મિત્રો કે આના અગાઉ આપણે 3 નિબંધ બનાવેલા છે, બરોબર। જે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો। અને 3 જે છે મિત્રો, એ શિક્ષણને લગતા છે, બરોબર। એટલે તમને ખૂબ ફાયદો અપાવશે। હવે આપણે નિબંધ લગતા પહેલાં મિત્રો અમુક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી હોય છે, બરોબર। ત્યારબાદ જ તમારે નિબંધ લેખન કરવાનું। સૌથી પહેલાં તો એ છે મિત્રો કે લેખનના અંદર એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ, બરોબર। એકરૂપતા એટલે યોગ્ય શબ્દો વચ્ચે અંતર હોવું જોઈએ। વાક્ય ઉપરની લીટી અથવા નીચેની લીટીને અડાડીને લખવાનું છે, બિલકુલ ભૂલ કરવાની નથી, બરોબર, લખવાના અંદર। પછી નીચે આપી છે મિત્રો, યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ કરવાનો છે મિત્રો। વિરામચિહ્નોનો ઉપયોગ નહીં કરો તો મિત્રો તમારું માર્કિંગ નેગેટિવ થશે, બરોબર, માર્ક્સ તમારા કપાઈ જશે। અને જોડણીની ભૂલો બિલકુલ કરવાની નથી મિત્રો। જો તમારે જોડણીની ભૂલો થતી હોય, છેકછાક થતું હોય મિત્રો, તો આજથી જ મિત્રો 2 થી 3 કલાક લખવાની પ્રેક્ટિસ ચાલુ કરી દેજો, કે જેથી કરીને તમારે લખવાથી જોડણીની ભૂલો અને છેકછાક ઓછું થઈ જશે મિત્રો। અને આ બધી જે બાબતો છે ને, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, જે તમારી ગુજરાતીના અંદર મિત્રો સારા એવા માર્ક્સ લાવવા માટે, બરોબર। તો આ બધી બાબતો તમારે ધ્યાનના અંદર રાખવાની છે મિત્રો। આના સિવાય મહત્ત્વની બાબત એ છે કે નિબંધને મિત્રો 3 ભાગના અંદર વહેંચવામાં આવે છે। સૌથી પહેલાં નિબંધ લખતા પહેલાં મિત્રો એની પ્રસ્તાવનાના અંદર લખવાનું હોય છે, ત્યારબાદ નિબંધનો મધ્ય ભાગ હોય છે, અને પછી લાસ્ટના અંદર તમારે ઉપસહારના અંદર લખવાનું હોય છે। એટલે નિબંધ જે છે ને, આ 3 ફ્લોના અંદર ચાલતો હોય છે। આ બાબત તમારે ધ્યાનના અંદર રાખવાની છે, અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો। વિડીયો ગમતો હોય તો મિત્રો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે આજનો નિબંધ સારી રીતે સમજીએ। નિબંધ લેખન જે છે મિત્રો, એ આધુનિક શિક્ષણના પડકારો, બરોબર, યાદ રાખજો, એનો ટોપિક છે આધુનિક શિક્ષણના પડકારો, જેના અંદર તમે આ બધું લખી શકો છો। સૌથી પહેલાં મિત્રો, તમારે પ્રસ્તાવના અંદર કઈ બાબત લખવાની છે, મધ્ય ભાગમાં કઈ લખવાની છે, બરોબર, અને ઉપસહારના અંદર કઈ લખવાની છે, એ તમને જણાવું છું, બરોબર। તો સૌથી પહેલાં પ્રસ્તાવનાના અંદર તમે લખી શકો છો મિત્રો। પ્રસ્તાવના એવો કોઈ ટોપિક આપવાનો નથી, પણ તમને ખબર હોવી જોઈએ કે આ 3 ભાગના અંદર નિબંધ લખાય છે। તો જો પ્રસ્તાવનાના અંદર તમે આ રીતે લખાણ કરી શકો છો મિત્રો, બરોબર, કે કેળવણી એટલે વ્યક્તિની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ। આ વ્યાખ્યાથી ભારતીય શિક્ષણમાં એવું જોવા મળે છે, વ્યક્તિનો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ થાય છે। તો શું ખરેખર આ સત્ય છે? તો જો મિત્રો, આ જે નિબંધની શરૂઆત જે છે ને મિત્રો, એક વ્યાખ્યાથી કરી છે, બરોબર। કેળવણી એટલે વ્યક્તિની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ। આ રીતે મિત્રો તમે શરૂઆત કરી શકો છો, બરોબર, કોઈ વ્યાખ્યાથી, કોઈ કોટેશનથી મિત્રો, બરોબર, કોઈક એવી કેળવણીની બાબતથી પણ મિત્રો તમે આને શરૂઆત કરી શકો છો। હવે આગળ જોઈએ મિત્રો, કે સ્વામી વિવેકાનંદના મુજબ શિક્ષણમાં આજે ફક્ત મહિલાલક્ષી અને વ્યાપારલક્ષી શિક્ષણ જોવા મળે છે। જો સ્વામી વિવેકાનંદની બાબત પણ મિત્રો અહીંયા મેન્શન કરેલી છે, તમે આવી કોઈ પણ બાબત તમે મેન્શન કરી શકો છો, બરોબર। અહીં ફક્ત નાણાંને મહત્ત્વ અપાય છે, બાળકના જ્ઞાનને મહત્ત્વ અપાતું નથી, શિક્ષકોને યોગ્ય માહિતી આપી શકે તેવી છૂટછાટ મળતી નથી। તો શું આ ભારતીય શિક્ષણનો વિકાસ છે કે નકારાત્મક પેદા કરવાનો ઓજાર? તો જો મિત્રો, આવી રીતે મિત્રો તમે મથાળું મતલબ પ્રસ્તાવના તમે બાંધી શકો છો મિત્રો, બરોબર। જે તમને સારી રીતે તમને આવું લખાણ હશે મિત્રો, તો તમને સારા એવા માર્ક્સ મળશે અહીંયા, બરોબર। તો જો મિત્રો, ફરીથી આપણે જોઈએ કે શિક્ષણનો વિકાસ છે કે નકારાત્મકતા પેદા કરવાનો ઓજાર છે? આ અનસોલ્વ ક્વેશ્ચન છે, બરોબર। જો મિત્રો, આ એવો પ્રશ્ન છે કે જેનું સોલ્યુશન થતું નથી। તો આ બધા જે છે ને મિત્રો, એ શિક્ષણના પડકારો છે, એટલે તમારે આ રીતે બધું લખાણ કરી શકો છો। હવે આગળ આપણે સમજીએ મિત્રો, બરોબર, સરસ મજાની વાત અહીંયા આપેલી છે, બરોબર। મંત્ર તંત્ર યંત્રમાં પરતંત્ર રહેલો શિક્ષક ક્યારે સ્વતંત્ર બનશે? જો મિત્રો, હવે એક પ્રશ્ન છે મિત્રો શિક્ષક માટેનો પણ। આજના શિક્ષણમાં માત્ર પરીક્ષાલક્ષી અને માહિતીલક્ષી શિક્ષણ આપવાનો મધપૂડો છે, તે ક્યારે સંશેડાશે નહીં, અને જે ચાલતું આવ્યું છે તે તેમ જ રહેશે, પછી સમાવેશી શિક્ષણની તો વાતો જ ક્યાંથી, બરોબર। જો મિત્રો, આવી રીતે તમે ક્વેશ્ચન, તમારા પડકારો જે છે શિક્ષણના અંદર, એ બધા તમે આવી રીતે લખી શકો છો। આધુનિક શિક્ષણના અંદર
આધુનિક શિક્ષણમાં તાલીમબદ્ધ શિક્ષકોનો અભાવ છે. આંકડાકીય માહિતી મુજબ ગુજરાતની 70% શાળાઓમાં માત્ર 30% શિક્ષકોથી ચાલે છે. તો જો મિત્રો લેટેસ્ટ હમણાં જે ઘટનાઓ બની રહી છે મિત્રો, એ બાબતો પણ તમે અહીંયા મેન્શન કરી શકો છો. અને આવી કરંટની બાબતો પણ જેટલી તમે લખશો ને મિત્રો, એટલું તમને સારો એવા માર્ક્સ મળશે નિબંધના અંદર. અને તેમાં પણ તાલીમબદ્ધ શિક્ષકોનો અભાવ છે. જો આવા પ્રશ્નો હશે તો વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ ક્યાંથી શક્ય બનશે? તો જો મિત્રો એ ઘટના બનાવી અને એના ઉપર એક પ્રશ્ન બનાવ્યો છે. તો શિક્ષણની અને વિદ્યાર્થીની ગુણવત્તા જાળવવા તાલીમબદ્ધ શિક્ષકોની જરૂર છે. જો તે જ નહીં હોય તો વિદ્યાર્થીને યોગ્ય દિશા ક્યારથી પ્રાપ્ત થશે? તો આ બધી બાબતો તમે અહીંયા મેન્શન કરી શકો છો મિત્રો. હવે આગળ જુઓ મિત્રો, રવિન્દ્રનાથ ટાગોરના મતે મિત્રો, વેર એજ્યુકેશન ઇઝ ફ્રી, વેર એજ્યુકેશન ઇઝ ફ્રી. બરોબર, એક આ સૂત્ર આપેલું છે મિત્રો રવિન્દ્રનાથ ટાગોરે. તમે આવા સૂત્ર આપી શકો છો એજ્યુકેશન કેળવણીના બાબતના. બરોબર, ફરીથી જોઈ લો. રવિન્દ્રનાથ ટાગોરના મતે વેર એજ્યુકેશન ઇઝ ફ્રી, વેર એજ્યુકેશન ઇઝ ફ્રી. બરોબર, તો આ લખી શકો તમે. પ્રથમ પડકાર છે ટેકનોલોજી અને ડિજિટલ સિસ્ટમ. ટેકનોલોજીના વિસ્ફોટ સાથે શિક્ષણની રીતોમાં પણ પરિવર્તન આવ્યું છે. હવે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ, ડિજિટલ પ્લેટફોર્મ અને ઈ લર્નિંગ એક સામાન્ય બાબત બની છે. આ બધા બદલાવને આવકારવા માટે શિક્ષકોને નવી ટેકનોલોજી શીખવી પડશે અને વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં તાલીમ આપવી પડશે. તો જો મિત્રો હાલના ટાઈમના અંદર જે શિક્ષણ મિત્રો લેવરાય છે ને મિત્રો, એ બાબતની અહીંયા માહિતી આપવામાં આવેલી છે. બરોબર, તમે પણ આ બધી બાબતો મેન્શન કરી શકો. આવા ઓનલાઈન ક્લાસને લીધે ઘણા શિક્ષકો તેને પડતું પણ મૂકતા હોય છે. ઘણા ઉંમરલાયક શિક્ષકો જે પોતે નિવૃત્તિને સાથે બેઠા હોય તેમણે તો આ સમસ્યા મોટા પહાડ જેવી લાગતી હોય છે. તો જો મિત્રો આ બધી બાબતો જે છે ને મિત્રો, એ શિક્ષણના પડકારના અંદર તમે લખી શકો છો. અને આગળ હવે આવ્યું છે મિત્રો કે અને પોતાની સહેલાઈથી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકતા નથી. બરાબર, કે જો જે નિવૃત્તિ સાથે બેઠેલા શિક્ષકો હોય ને મિત્રો, એમના માટે આ ઓનલાઈન શિક્ષણ છે ને એ થોડું મોટો એક સમસ્યા જેવડો મોટો પહાડ હોય છે મિત્રો. બરાબર, અને આના લીધે શું થાય છે મિત્રો, એ જે પોતાના સહેલાઈથી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકતા નથી. હવે આગળ આપ્યું છે મિત્રો, આ ઉપરાંત વિદ્યાર્થીઓની વિશાળ વિવિધતા પણ એક મોટો પડકાર છે. દરેક વિદ્યાર્થી અલગ પૃષ્ઠભૂમિ અને કૌશલ્ય સાથે આવે છે અને દરેકની શીખવાની રીત અલગ હોય છે. આ વૈવિધ્યનો સામનો કરવા માટે શિક્ષકોને વ્યક્તિગત ધ્યાન આપવું પડે, જે ખૂબ જ મહેનતભર્યું અને યાદ રાખજો, સમયસાધ્ય કાર્યો બની રહે છે. જેટલું ટેકનોલોજીનું જ્ઞાન વિદ્યાર્થીઓ પાસે હોય છે, તેટલું જ જ્ઞાન તો ઘણા શિક્ષકોમાં પણ નથી હોતું. તેમને ટેકનોલોજીની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષણ આપવું એ એક બહુ મોટો પડકાર છે. તો જો મિત્રો આ જે નિબંધ જે છે ને શિક્ષણના પડકારો, એના અંદર શિક્ષણના અંદર આવતી જેટલી પણ અડચણો, જે પડકારો છે ને, એ તમે આના અંદર સારી રીતે લખી શકો છો. જૂનું શિક્ષણ, હાલનું શિક્ષણ મિત્રો, કેવો ફાયદો છે, કેવો ગેરફાયદો, આ બધી બાબતો તમે આના અંદર મેન્શન કરી શકો. અને હા, વિડીયો ગમતું હોય તો મિત્રો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, અને આવા બધા વિડીયો તમારા માટે આવતા રહેશે મિત્રો નિબંધના બીજા. બરાબર, હવે આગળ આપણે સમજીએ કે આપણા સમાજમાં શિક્ષણ પ્રત્યેના અભિગમ અને માતા પિતાની અપેક્ષાઓ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં બદલાઈ છે. હવે માતા પિતા વધુ પ્રતિક્રિયાશીલ છે અને તેઓ પોતાના બાળકના શૈક્ષણિક પ્રયત્નોનું તાત્કાલિક પરિણામ જોઈ રહ્યા છે. આવા સમયે શિક્ષકો પર દરેક વિદ્યાર્થીની પ્રગતિ માટે જવાબદાર થવાનું અને વિવિધ અભિગમો અપનાવવાનું વધુ દબાણ હોય છે. તો આના અંદર જુઓ મિત્રો, વાલીનો જે પ્રેશર હોય છે ને મિત્રો બાળક ઉપર અને જે શિક્ષક ઉપર, એ બાબત પણ તમે અહીંયા મેન્શન કરી શકો છો. બરાબર, ઘણીવાર શિક્ષણેતર સરકારી કામગીરી પણ શિક્ષકો માટે એક મોટો પડકાર સમાન છે. વર્ગમાં રહીને કરવા આવનાર શિક્ષક કાર્ય માટે પણ ઘણીવાર શિક્ષક પાસે પૂરતો સમય હોતો નથી. સરકારની આંકડાકીય માહિતીના વિવિધ ફોર્મ ભરવામાં જ તેનો સમય પસાર થઈ જતો હોય છે અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય પણ બગડે છે. તો શિક્ષકોને શૈક્ષણિક કાર્યમાં તણાવ અને મનોવૈજ્ઞાનિક પડકારોનો પણ સામનો કરવો પડે છે. પરીક્ષા ફળ, શૈક્ષણિક માપદંડો અને વિદ્યાર્થીઓ ધ્યાન ન આપતા હોવાનું દબાણ, ક્યારેક અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવાની ઉતાવળ વગેરે તેઓને માનસિક રીતે અસર કરે છે. આ દબાણને કારણે ઘણીવાર શિક્ષકોમાં નિરાશા અને ટેન્શન વધે છે, જે તેમના શિક્ષણ પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાને અસર કરે છે. બરાબર, તો જો આ શિક્ષણના અંદર પડકારો જે છે ને, એ તમે આ રીતના લખી શકો છો, મેન્શન કરી શકો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે, તમને ખબર છે કે આપણે જેટલા પણ આ
ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે અથવા એના વગર પણ આપણે સ્પેશિયલ એક પીડીએફ બનાવી છે મિત્રો, બરોબર, જે તમને આ સ્ક્રીન ઉપર જોવાય છે પોસ્ટર. તો પોસ્ટરના અંદર જુઓ મિત્રો, અહીંયા મહત્ત્વની બાબત લખેલી છે જે તમે શાંતિથી જોઈ શકો છો, બરોબર, કે ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે સ્પેશિયલ મિત્રો ગુજરાતી વર્ણનાત્મક પીડીએફ મટીરિયલ બનાવ્યું છે મિત્રો. માત્ર 300 રૂપિયાના અંદર તમને આ પીડીએફ મળી જશે મિત્રો. હવે તમારે આના અંદર શું કરવાનું, બાજુમાં QR આપ્યું છે મિત્રો, 300 રૂપિયા પેમેન્ટ કરવાનું, બરોબર, અને વોટ્સઅપ નંબર આપ્યો છે નીચે જુઓ મિત્રો, 72 018 89 455, બરોબર, 72 018 89 455. પેમેન્ટ કરેલો સ્ક્રીનશોટ મિત્રો ડાયરેક્ટ તમે વોટ્સઅપ પર મેકશો, તરત જ તમને પીડીએફ મળી જશે. તો પીડીએફ જે આ 300 રૂપિયાની તમને મળવાની છે ને, એ પીડીએફના અંદર તમને શું મળશે મિત્રો, આ બધી બાબતો તમે ધ્યાનના અંદર રાખજો, બરોબર. પત્ર લેખન, બરોબર, તો તમને આના અંદર 6 પત્ર મળશે. ચર્ચાપત્ર મિત્રો તમને 6 મળશે, બરોબર. નિબંધ લેખન તમને 6 મળશે. સંક્ષેપીકરણ તમને 6 મળી રહેશે. ગુજરાતી વ્યાકરણની પીડીએફ મળશે, બરોબર. તો 5 ટોપિક જે 100 ગુણના તમારી પરીક્ષાના અંદર પૂછાશે ને, એ બધાની મિત્રો તમને પીડીએફ મળી જશે, બરોબર. અને આના સિવાય મિત્રો વધારાના જે હું પત્રો બનાવે મિત્રો, ચર્ચાપત્ર, નિબંધ લેખન, સંક્ષેપીકરણ, ગુજરાતી વ્યાકરણ, એ બધાની પીડીએફ મિત્રો તમને ફ્રીના અંદર આપી દે, બરોબર. હજુ ઘણી બધી પીડીએફો બનવાની છે. આ જેટલી પણ પીડીએફો બનશે મિત્રો, એ બધી પીડીએફ તમને મિત્રો ફ્રીના અંદર મળશે. જે વિદ્યાર્થીઓ 300 રૂપિયાના અંદર પીડીએફ ખરીદી છે એ લોકોને, બરોબર. ઘણું બધું મટીરિયલ મળવાનું છે મિત્રો. હજુ તમારી મેન્સની તારીખ આવી નથી, એના પહેલાં તો તમને ઘણું બધું મટીરિયલ મળી જશે. એટલા માટે મિત્રો આ પીડીએફ તમે 100% ખરીદી લેજો. બીજી મહત્ત્વની બાબત મિત્રો અહીંયા નોંધ આપેલી છે, બરોબર, કે પીડીએફ બનાવવામાં સરનામું પ્રોપર સેટ થયું નથી, એટલે વિડીયોમાં જોઈ સમજી જજો, બરોબર. કે જો મિત્રો આ ગૂગલ ડોકના અંદર મેં આ બધું ટાઈપિંગ કરીને આ પીડીએફ બનાવી છે, બરોબર. જેના અંદર જે સરનામું હોય છે ને મિત્રો, એ થોડું અવ્યવસ્થિત બન્યું છે, બરોબર. જમણી બાજુની જગ્યાએ ડાબી બાજુ આવી ગયું છે, બરોબર, કારણ કે પેજ સેટિંગ ન થાય ને એ બાબતથી આવું થતું હોય છે. તો મિત્રો જે વિડીયોના અંદર મેં સમજાવ્યું છે ને, એ હિસાબથી તમે એ સરનામાને સેટ કરી દેજો, બરોબર. જે વ્યક્તિ મોકલે છે એ જમણી બાજુનું સરનામું આવે છે ઉપર, અને જે વ્યક્તિને આપણે મોકલવાનો છે એનો ડાબી બાજુ નીચે સરનામું આવે. આટલી બાબત ધ્યાનના અંદર રાખજો મિત્રો, બરોબર. દરેક વિડીયોના અંદર આ બાબત સમજાવેલી છે, બરોબર. અને ખાલી આ સરનામામાં જ પ્રોબ્લેમ છે, બરોબર. બાકી બીજું બધું પ્રોપર લખાણ વ્યવસ્થિત અને સારું છે મિત્રો, એટલે બિલકુલ ટેન્શન લેતા નહીં. અને બીજી મહત્ત્વની બાબત તમને જણાવી દઉં છું મિત્રો, 2 દિવસ જેવું થયું છે, પણ 2 દિવસના અંદર મિત્રો 62 લોકોએ મિત્રો આપણી આ પીડીએફ લીધી છે મિત્રો. જે લોકોએ લીધી છે એમને થેન્ક યુ સો મચ મિત્રો, મારા ઉપર વિશ્વાસ કર્યો છે, બરોબર. તમને બધું જ પીડીએફ મટીરિયલ મળશે મિત્રો. આ ગુજરાતી વર્ણનાત્મક, બરોબર, જે 100 ગુણનું છે ને, એ તમને સારી રીતે મિત્રો માર્ક્સ અપાવશે, 85+ માર્ક્સ, બરોબર. સારી રીતે મહેનત કરજો, બરોબર. બિલકુલ છેકછાકને જેટલી પણ માહિતી મેં વિડીયોના અંદર આપી છે ને મિત્રો, પહેલાં વિડીયો જોઈ લેજો, પછી પીડીએફના અંદરથી લખવાની પ્રેક્ટિસ કરજો મિત્રો. તો આ બાબત તમારે ધ્યાનના અંદર રાખવાની છે, બરોબર. અને બીજા પણ લોકો આના અંદર જોડાય, બરોબર. 62 લોકોએ આ પીડીએફ લીધેલી છે. એ લોકોને ફરીથી એ લોકો માટે મિત્રો હું થેન્ક યુ બોલું છું. હવે આગળ સમજીએ મિત્રો આપણે નિબંધને, બરોબર, કે આર્થિક અને સામાજિક માન્યતા પણ શિક્ષકો માટે એક મોટો પડકાર છે. એક તરફ શિક્ષકોને સમાજમાં ઉચ્ચ માન મળતું નથી, અને બીજી તરફ એમની આર્થિક સ્થિતિ પણ ઘણીવાર સંતોષકારક નથી રહેતી. આ કારણસર અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રને એક માન્યતા અને આકર્ષક વ્યવસાય તરીકે નહીં ગણતા હોવાને લીધે શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષકોની ઓછથી ભલાઈ હોય છે, બરોબર. યાદ રાખજો, ઓછથી ભલાઈ હોય છે. હવે આગળ સમજીએ મિત્રો કે વધતા પડકારો વચ્ચે શિક્ષકોને મક્કમ રહેવું અને સફળતાની યાત્રા કરવી પડકારરૂપ બની રહ્યું છે. શૈક્ષણિક નીતિ અને વહીવટી તંત્રમાંથી આવતી નવી આવશ્યકતાઓ અને નિયમો શિક્ષકો માટે વધુ બોજારૂપ ઊભા કરે છે, બરોબર. વધુ બોજો ઊભો કરે છે. નવા અભ્યાસક્રમો, પરીક્ષાના માપદંડો અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા નિર્ણયો શિક્ષકોને તેમના કાર્યમાં વધારે મર્યાદિત કરી રહ્યા છે. તો જો મિત્રો શિક્ષણના અંદર કઈ અડચણો આવે છે, બરોબર, જેના લીધે શિક્ષણ કાર્ય અને શિક્ષકને કઈ અડચણો બને છે, તો એ બધી અડચણો તમે અહીંયા લખી શકો છો, બરોબર. કારણ કે આ બધા જે છે ને એ શિક્ષણના પડકારો કહેવાય. હવે આગળનું મિત્રો આપણે સમજીએ, બરોબર, કે કોરોના મહામારીનો પ્રભાવ પણ શિક્ષકો ઉપર ભારે પડ્યો છે. શાળાઓ બંધ થવાથી શિક્ષકોને ઝૂમ, ગૂગલ મીટ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર શિક્ષણ આપવું પડ્યું. આ નવી શિક્ષણ પદ્ધતિમાં શિક્ષકોને ધીરજ, વૈશ્વિક સમજ અને તકનીક કુશળતાની જરૂર પડી. ડિજિટલ શિક્ષણમાં આકસ્મિક પરિવર્તનના લીધે શિક્ષકોની પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં આટલું બધું પરિવર્તન આવી જશે તેવી તેમણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી, બરોબર. તો જુઓ, કોરોના મહામારીનો જે કિસ્સો હતો ને મિત્રો, એના અંદર આપણે શિક્ષણ કઈ રીતે આપવું પડ્યું હતું, કઈ રીતે લેવું પડ્યું હતું, એ બાબત પણ તમે અહીંયા મેન્શન કરી શકો છો. હવે આગળ આપણે સમજીએ મિત્રો, બરોબર.
આપણા સમાજમાં શિક્ષણને મહત્ત્વપૂર્ણ પાડવામાં આવે છે, પરંતુ શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અને પડકારોને દૂર કરવા માટે પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ. આ પડકારોને પહોંચી વળવા માટે શિક્ષકો પાસે વધુ સારી તાલીમ, ટેકનોલોજીનો ઉપયોગ અને નવું શીખવવાની તત્પરતા જોઈએ. બરાબર, તો આ બધે મેન્શન કરી શકાય. હવે લાસ્ટના અંદર મિત્રો આપણે સમજી જઈએ. બરાબર, જે નિબંધનો ઉપસહાર આપવાનો છે ને એ આપણે લખી શકો આ રીતે કે આજના સમયમાં શિક્ષકો માટે પડકારો સ્પષ્ટ છે, પરંતુ તેમને મહેનત અને પ્રતિબદ્ધતા એ તમામને હંમેશા પ્રેરણા આપતી રહેશે. વધુ સારી શિક્ષણ પ્રણાલીને સુનિશ્ચિત કરવા માટે સમાજ, સરકાર અને શિક્ષણ ક્ષેત્રના તમામ હિસ્સેદારોને શિક્ષકોના આ પડકારોને સમજવા અને તેમને યોગ્ય આધાર પૂરો પાડવા આવશ્યક છે. તો જુઓ મિત્રો, શિક્ષણના અંદર મિત્રો અને શિક્ષક માટે જે પડકારો ઊભા થાય છે ને મિત્રો, એનું સોલ્યુશન કઈ રીતે કરવું એ બાબતનો પ્રત્યેનો આખો નિબંધ છે મિત્રો. તમે ઘણી બધી બાબતો લખી શકો છો મિત્રો. બરાબર, અને આ નિબંધ જે છે ને તમારા શબ્દોના અંદર લખવાનો છે. બરાબર, બિલકુલ કોપી મારવાની નથી. તો જુઓ મિત્રો, આ પ્રકારેનો નિબંધ બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે, તમને ખબર છે આપણે ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે આપણે આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે. બરાબર, પ્લેલિસ્ટના અંદર સૌથી પહેલાં તો આપણે પત્ર લેખન કર્યું છે મિત્રો, જેના અંદર 4 પત્રો સમજાયા છે. આ 4 પત્રો ચેનલ પર જઈને જોઈ લેજો. ફરિયાદ પત્ર, વિનંતી પત્ર, અભિનંદન પત્ર અને શુભેચ્છા પત્ર. 4 પત્રના ફોર્મેટ અલગ છે મિત્રો, જોઈ લેજો. બરાબર, પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે. એક 10 ગુણનો એવા 2 પૂછાશે મિત્રો, એટલે 20 ગુણના અંદર પૂછાશે. પછી નિબંધ લેખન મિત્રો આપણે કર્યા છે. બરાબર, તો નિબંધ લેખનના અંદર 3 નિબંધ લખ્યા છે અને એક આ, એટલે 4 કુલ નિબંધ થયા. એક છે મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020, અને બીજા નંબરનો મિત્રો ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ અને લાભાલાભ, અને ત્રીજા નંબરના અંદર શિક્ષણમાં માતૃભાષાનું મહત્ત્વ, અને ચોથા નંબરનો જે છે મિત્રો એ શિક્ષણના અંદર સમસ્યાઓ અને પડકાર. બરાબર, તો આ 4 નિબંધો સારી રીતે સમજજો, જે પ્લેલિસ્ટના અંદર મૂકવામાં આવેલા છે. બરાબર, તમે પણ જોજો, તમારા મિત્રોને શેર કરજો. ગુજરાતી વ્યાકરણના પણ વિડીયો બનાવ્યા છે મિત્રો, ચેનલ પર જઈને જોઈ લેજો. ચર્ચાપત્ર પણ આપણે 2 બનાવ્યા છે મિત્રો, એ પણ ચેનલના અંદર પડ્યા છે મિત્રો, પ્લેલિસ્ટમાં જોઈ લેજો. અને સંક્ષેપીકરણ, બરાબર, એક વિડીયોના અંદર 2 સંક્ષેપીકરણ સારી રીતે સમજાય છે મિત્રો, ડિટેલના અંદર. બરાબર, 20 ગુણના અંદર પૂછાશે સંક્ષેપીકરણ 2. બરાબર, ચર્ચાપત્ર મિત્રો 2 પૂછાશે 10-10 એટલે 20 ગુણના અંદર. તો આ બધું મિત્રો 20-20 ગુણનું છે, એટલે જોઈ લેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. બરાબર, હવે તમને ખબર છે મિત્રો, ટીચિંગ ગજે કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે. બંને ઉપર મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. બરાબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી આપવામાં આવે છે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આ બંને પેજને ફોલો કરી દેજો. અને હા, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ઉપર જેટલા પણ ટાટ મેન્સ માટે વિડીયો બનાવ્યા છે મિત્રો, એ બધાની લિંક એના અંદર મૂકી દે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરાબર, અને હા, આ બંને પેજને ફોલો કરી દેજો. અને તમને ખબર છે મિત્રો, આ ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.